સહનાય છે છટંગ પાર જટા જાઉ થાટ નગારાય ચોબરડે કરતાલ થપાટ ઝપાટ કટાંગટ ઢોલ ધમાકટ મેર ધડે સહનાય છે છટંગ પાર જટા જાઉ થાટ નગારાય ચોબરડે કરતાલ થપાટ ઝપાટ કટાંગટ ઢોલ ધમાકટ મેર ધડે સંગ નાટગણમ સર્વે સર્ગેશન થઈ તથાંગ ઉતરે પર મેં હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જઈએ કામ પ્રજાલન નાચ કરે જઈએ કામ પ્રજાલન નાચ કરે આકાશ પાતાળ ધુંધર અંબર નાગસુર નર પાજનો મેં દિગપાલ દિગંબર ઘાટ હિ ડુંગર સાત હિ સાજર તેણ સુની નવનાથ જને નર 64 નારી હાથ પસારીએ તેમ હરિ રવ રાજ રવસિય જગ બ્રહ્મસિય વકળ વેસી ઈશ્વરી માળી વકળ વેસી ઈશ્વરી દેવી વકળ વેસી ઈશ્વરી અડડમ ગડડમ બ્રહ્માંડ હલ દડડમ દડ ડાકર ડાક બજ જાળમ દગ જાલ કરાલ જર સચરમ થડડમ ગણનાદ સજે અડડમ ગડડમ બ્રહ્માંડ હલ દડડમ દડ ડાકર ડાક બજ જાળમ દગ જાલ કરાલ જર સચરમ થડડમ ગણનાદ સજે ગડ કે ધરણી કાડડમ ગાડડમ હાડડમ મુખનાથ પ્રજંત હરે પર મેં હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન જે કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન એક જમાનો એવો હતો રાજપૂતો અને ચારણો વચ્ચેના જે સંબંધો છે લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે મારી બે આંખે તમે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને असंभव अशक्य बात है कि जैसे अपनी जननी को पीछा न तो बालक बुध 6 મહિનાનું છોકરું હોય બોલતા શીખ્યું ન હોય મોટો મેળાવડો હોય માં કઈક કામમાં લાગેલી હોય ને છોકરું કજીએ ચડે અને કરોડપતિની પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે સ્પર્શની પણ એક ભાષા હોય છે જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય અને કેવું ન પડે કે આ તારી જન્યતા છે એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવનું પકડીને સ્પર્શથી કહી દઉં કે આ રાજપૂત છે जैसे अपनी जननी को पिछानत बालंग बुद्ध तैसे चारण क्षत्रिया पिछानत शुद्ध शरीर। कर्नल टोल्टो राजस्थान ने इतिहास में एम लखे छे કે ભારતવર્ષ માં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારતવર્ષમાં જવું પડે એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જવું પડે કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારતવર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું। એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ જેવી તેવી નહીં। નાનકડો પ્રસંગ ઇતિહાસમાં એને અમર કરી દીધા છે। મૂળીના ઠાકોર સાહેબ જેની માથે માંડવરાયજીની મહેરબાની છે કેસર
રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. એ ગાજે ગોમતી જીક રાજે સાગરમ રાજે સાંભળો જીક બાજે ઝાલરમ ગાજે ગોમતી જીક રાજે સાગરમ એ રાજે સાંભળો જીક બાજે ઝાલરમ. એક બાજુ વિષ્ણુનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતો હડોડોડ 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 કરીને ઉસમે માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોબધૂને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને ધ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલો ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનો વ્રત કેમ તોડાવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા, સાચાજીની કચેરીમાં હુરજ નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા ઝીણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર અંધારા ગયા સે દેવાય તણ સૌર જગમાં કરમી કાશ્યપ રાવુત ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાવુત. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતિ ગાયંતિ યશ ચારણ સિદ્ધ સંઘા પુના તમામ તત્સ્વેતુરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી, અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. ભાઈ પધારો 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 કવિરાજ પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને?
કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં, નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોયું? કયો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર. હાય સાતાજી પરમાર, મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવજ દેવું સાવ ભલ પાર કરા પરમાર. હાય સાતાજી પરમાર, જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર, સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર. આય પાર કરા પરમાર, મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ, કરોડ પસાવ, દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દે હું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા ખાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની સ્તબ્ધ ખોડિયા જાણે મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. હારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી, કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય, અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીડિયા કહેવાય, કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરો માં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિને મંજૂર શોમાં હો. કવિરાજ જીવ તો હાવજ માંગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને, એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજ નારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું, અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીડ્યા ઉતરવા. ચોહલા પાડમાં પાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડને પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી. સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો ગાય માંડવરા ધણી, બાપ મારા રાજની ઉપર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક ન જાય, કવિને આપેલું વચન ન જાય, નહીં તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવરાયના ઘુમટમાંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલી શબ્દ બેઠા ગાય સાચા પરમાર. માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે, કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી. હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે. સવારનો પર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે, જય માંડવરા ધણી, જય માંડવરા ધણી, જય માંડવરા ધણી. મારી લાજ રાખજે બાપ.
આય જોગમાયા મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા ભાઈ. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુલાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રાડ દીધી ભાઈ હાદુલાએ. સિંહે ત્રાડ દીધી. જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવદસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગર યતામ બગોર પર લહ લહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડલ મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ ખેરના અંગારા જેવી આંખ્યું. બોરી લટાળો હાવસ દેખાણો જટાડો જોગંદર જેમાં હતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેરનો પાણો છે એ ઝંડનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહક ગોળીઓની માલ પર એક આરે છાસું ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાવજનું. કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ગોબી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે ત્રાડ દેતો ભયો આવે છે. ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાવજને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જાય કવિરાજ ઉભા રહ્યો બાપા તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો ઈ પર મારા ધણિયાય. સાચાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ. હાવજ મને પોગી ગયો. સાવજનું દાન સાચાજી પરમાર નથી, મૂળીનું પાદર એમના ઊભું છે અને સાચોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે. આવી તો ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં બની. પણ એ ધન્ય ધરાસો રટભલી હમણી જ રતન પાક ગાવા રતન પાક ગાવા. મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. એ ધન્ય ધરા સૌરઠ ભલી હમણી ધન્ય ધરા ભારત ભલી હમણી ધન્ય ધરા ગુર્જર ભલી હમણી જ રતન પાક તાંગાવા જ રતન પાક તાંગાવા.
ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું રત સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દો નું કામ નથી જ્ઞાના મર્દો નું કામ નથી ધન્ય ધરા સોરઠ ભલી હમણી ધન્ય ધરા ગુર્જર ભલી હમણી જરતન પાકતા ગાવા જરતન પાકતા ગાવા